200 ક્વેશ્ચન માટે તમે 3 કલાક આપો છો તો તમે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન નથી આપતા. જીકે ને એવું હતું એ થોડું ભાર લાગ્યું. ના, થોડોક બાકી રહી ગયું. ફેક્ચ્યુઅલ બેઝિસ ક્વેશ્ચન વધારે હતા. પેપરનું લેવલ એક રીતના મોડરેટ લેવલનું હતું. ગૌણ સેવાએ હવે ફેક્ચ્યુઅલ બેઝ પર વધારે ક્વેશ્ચન પૂછવાનું સ્ટાર્ટ કરેલું છે. થોડુંક અઘરું હતું પણ લેન્થી પણ હતું. સાવ ઇઝી હતું. જો મને સહેલું લાગ્યું તો બધાને સહેલું જ લાગ્યું હશે કદાચ. એટલે થોડું કરંટ અફેર્સ અઘરું લાગ્યું. જો ક્લાસ 3 જોડે કનેક્ટેડ હોય તો તમારી જે પ્રિપેરેશન છે એને ફેક્ચ્યુઅલ બેઝ પર લાવો. અને મોડરેટ કહેવાય. ક્વોલિટી ને એકો થોડુંક સહેલું હતું ને બાકી થોડુંક બધું અઘરું. કરંટ અફેર જે સ્ટેટિક હતું એક વન લાઈન ક્યાંકથી આમ સીધું લઈને પૂછવું એવું લાગ્યું એટલે થોડુંક હાર્ડ હતું. નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે છે તારીખ 14/9/2025 અને આજે રેવન્યુ તલાટીનું પેપર જે છે આજે ચાલી રહ્યું છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજના દિવસે રવિવારે બપોરે 2 થી 5 કલાક દરમિયાન આ પેપર લેવાનું છે. એનું પેપર હાલ અત્યારે લક્ષ્યમ એકેડમી ટીમ જે છે એ રાજકોટ ખાતેના સાધુ વાસવાણી સ્કૂલે આવી પહોંચી છે, જેમાં અત્યારે હાલ પેપર ચાલુ છે. અને પેપર પૂરું થયા પછી જે સ્ટુડન્ટ્સ બહાર નીકળશે એ લોકોને આપણે આ પેપર પ્રત્યેનો જે રિવ્યૂ છે એ ચોક્કસ રિવ્યૂ આપણે તમારા સમક્ષ હાજર કરીશું. બહાર નીકળતા ઉમેદવારો છે એ લોકોને આપણે પૂછ્યું કે એ લોકોને આ રેવન્યુ તલાટીનું જે પેપર છે, જે આ પરીક્ષાની ઘણી બધી રાહ જોવાઈ હતી, પરીક્ષા આવે ન આવે એવા ઘણા બધા પ્રશ્નો હતા, પરંતુ આખરે આજના દિવસે આ પેપર લેવામાં આવી રહ્યું છે. અને હવે આ પેપર એ લોકોને કેવું લાગ્યું છે, ગુણ સેવાના લેવલ પ્રમાણે, જીપીએસસીના લેવલ કમ્પેરિઝન પ્રમાણે પેપરમાં કેવું હતું, આ તમામ પ્રકારનો રિવ્યૂ જે છે આ વિડીયોના મારફતથી મળવાનો છે. એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ જોજો કે કઈ રીતે ઉમેદવારો જવાબ આપે છે અને આગળ મજા આવશે. બરાબર છે? અને ચોક્કસથી આ વિડીયોને એકવાર લાઈક અને શેર પણ જરૂરથી કરજો. દોસ્તો, અત્યારે પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને પરીક્ષા પૂરી થયા બાદ ધીમે ધીમે ઉમેદવારો જે છે એ બહાર નીકળી ગયા છે. આપણે હમણાં એ ઉમેદવારોને પૂછશું કે એ લોકોને પેપર જે છે એ કેવું લાગ્યું છે. બેન, પેપર કેવું હતું? એમ તો પેપર તો થોડુંક અઘરું હતું પણ લેન્થી પણ હતું. ઓકે, 200 માર્કનું પેપર હતું, 200 ક્વેશ્ચન હતા, તો કેટલા એટેમ્પ થયા? અટેમ્પ તો એમાં મેં તો 150 કે એમ જ કર્યા છે, પણ હવે જોઈએ કે શું. ઓકે, પેપરનો કયો પોર્શન અઘરો હતો? બસ રીઝનિંગ, મેથ્સ સેલો હતો, ભૂગોળનો કે ગુજરાતી વ્યાકરણનો એવો બધો. ઓકે, તમારા મતે 3 કલાકમાં પેપર પૂરું થઈ જાય એવું હતું? ના, એટલું બધું સહેલું પણ હતું, લેન્થી હતું એમ તો. ઓકે, તો ઇઝી, મીડિયમ અને હાર્ડમાં શું રેટિંગ આપે? ઇઝી, મીડિયમ અને હાર્ડમાં એમ તો મીડિયમ તો હતું પણ લેન્થી બહુ હતું. ખૂબ ચલો, થેન્ક યુ. ત્યાર પછી આપણી સાથે એક બીજા સ્ટુડન્ટ છે, એને પણ પૂછીએ કેવું રહ્યું પેપર? સાવ ઇઝી હતું. ગુજરાતી સહેલું હતું, રિઝનિંગ સહેલું હતું અને મોડરેટ કહેવાય. બહુ સાવ અઘરું નહીં અને સહેલું નહીં, મોડરેટ. 3 કલાકનો જે સમયગાળો હતો પ્રોપર હતો? પ્રોપર, બરોબર. ટાઈમિંગમાં પૂરું થઈ ગયું, કંઈ બાકી નથી રહ્યું, કમ્પ્લીટ હતું બધા માટે. કેટલા ટાઈમ કર્યા તમે? મેં કર્યા 170. 170. શું લાગે છે? જોઈએ હવે, પેપર દીધું છે, કારણ કે જો મને સહેલું લાગ્યું તો બધાને સહેલું જ લાગ્યું હશે કદાચ. એટલે બની શકે બધા. આપનું નામ? યશપાલસિંહ. ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી. ચલો, આ મિત્ર છે એને આ પેપર જે છે એ સહેલું લાગ્યું છે. બીજા આપણા એક ભાઈ આવે છે, એને પણ પૂછે કેવું પેપર નહીં? સારું. પેપરનું લેવલ કેવું હતું? મીડિયમ કેવું હતું? આમ અઘરું ને મેથ્સમાં ને વાંધો છે. એટલે પેપરના કયા વિષયના પ્રશ્નો અઘરા હતા અને કયા વિષયના પ્રશ્નો સહેલા હતા? કે ઇંગ્લિશ ગ્રામર અઘરું તો સહેલું જીકે અને કરંટ અફેર. જીકે કરંટ અફેર. કેટલા અટેમ્પ કર્યા? 168. ઓકે, શું નામ આપ? રવિરાજસિંહ ગોહિલ, કઈ જગ્યાએથી આવો? સુરેન્દ્રનગર. ચલો, સુરેન્દ્રનગરથી આ ભાઈ આવે છે કારણ કે જિલ્લા બદલી કરી છે. એ જ રીતે આપણા બીજા ભાઈને પૂછે કે આ ભાઈના પેપર જે છે એ કેવું લાગ્યું છે? કેવું પેપર લાગ્યું? મીડિયમ હતું. ઓકે, કેટલા અટેમ્પ કર્યા? 120-30 જેવા થયા હતા. ઓકે, તો ઇઝી, મીડિયમ, હાર્ડમાં મીડિયમ તમે કહો છો, તો પેપરનો કયો એવો પર્સન હતો જે હાર્ડ લાગ્યો અને કયો એવો પર્સન હતો જે કે તમને સહેલો લાગ્યો? માં જીકે ને એવું હતું એ થોડુંક હાર્ડ લાગ્યું ને તૈયારી એટલી બધી હતી નહીં. મેથ્સ, રીઝનિંગ થોડુંક સહેલું હતું. કરંટ અફેર કેવું લાગ્યું? એ થોડુંક મીડિયમ લાગ્યું, બહુ હાર્ડ ને બહુ સહેલું. ઓકે, શું નામ હતું? દીક્ષિત સોની. ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર. ચલો, સુરેન્દ્રનગરથી આ ભાઈ આવે છે, કેવું પેપર? પેપર ઇઝી હતું, ઓકે, ડિફિકલ્ટ નહોતું અને સારું હતું. આવશે. કેટલા અટેમ્પ કર્યા તમે? ને 144. ઓકે, તો કયો પોર્શન પેપરનો અઘરો લાગ્યો અને કયો પોર્શન પેપરનો જે છે સહેલો લાગ્યો તમે? થોડું કરંટ અફેર્સ અઘરું લાગ્યું, બાકી મેથ્સ ને બધું ઇઝી હતું, વાંધો ન આવ્યો. 3 કલાકનો જે સમયગાળો હતો એ પ્રોપર હતો? હા, પૂરું થઈ જાય એવું પેપર હતું? આરામથી થઈ. ઓકે, શું નામ આપનું? સોહમ દલવાડી. સોહમભાઈ છે, એને
140 ચુમ્માલીસ જેટલા અટેમ્પ કર્યા છે. જોઈએ છે શું લાગે તમને કે ઊંચું જશે નીચું જશે મેરિટ? એ તો હવે કેમ ખબર પડે? પેપરના લેવલ પ્રમાણે તમને શું લાગે? ઓ વાંધો તો નહીં આવે. ઓકે ચલો થેન્ક યુ વેરી મચ. ચલો આ ભાઈને પૂછ્યું કેવું પેપર યુ બસ સારું હો ભાઈ. કેટલા અટેમ્પ કર્યા? 170. પેપરનો કયો પોર્શન અઘરો હતો? પેપરનો કયો પોર્શન જે છે સહેલો? મીડિયમ લેવલનું હતું, એટલું કાંઈ અઘરું કે એમ નહોતું કાંઈ. રેવન્યુ તલાટી પ્રમાણે બરોબર હતું. જે પેપરનો સમયગાળો જે 3 કલાકનો આપવામાં આવ્યો હતો એ સમયગાળો પ્રોપર હતો કે નહીં? હા પ્રોપર હતો સમય, બરોબર. ઓકે પેપર પૂરું થઈ જાય એવું હતું? હા પૂરું. ક્યાંથી આવો છો? મોરબી. ચલો આ ભાઈને પૂછે સિનિયર. ચલો આપણી પાસે બીજા એક ભાઈ છે, એને સ્પેશિયલી પૂછે કે એ લોકોને પેપર કેવું લાગ્યું છે, કેવું રહ્યું પેપર? સરસ રહ્યું. પેપર પૂરું થઈ ગયું? ના થોડુંક બાકી રહી ગયું. 3 કલાકનો સમય ગાળો હતો, ઘટી ગયો સમય? હા થોડોક ઘટ્યો. ઇઝી મીડિયમ હાર્ડમાંથી શું રેટિંગ આપ? મીડિયમ. પેપરનો કયો પોર્શન હતો કે સહેલો હતો ને કયો એવો અઘરો હતો? ક્વોલિટી ને ઇકો થોડુંક સહેલું હતું ને બાકી થોડુંક બધું અઘરું. કરંટ અફેર કેવું હતું? કરંટ અફેર્સ મીડિયમ હતું, બહુ અઘરું એમાં. ઓકે ક્યાંથી આવો છો? જામનગરથી. શું નામ આપનું? હર્ષદીપસિંહ ગોહિલ. ઓકે ચલો થેન્ક યુ વેરી મચ. આ ભાઈ તમે પણ આપી છે, આપણે પણ આ ભાઈને પણ પૂછે કે એ ભાઈને પેપર કેવું લાગ્યું છે. ચલો કેવું પેપર પેપર મીડિયમ હતું. કેટલા અટેમ્પ કર્યા? 180. 200માંથી 180 અટેમ્પ કર્યા. ઇઝી મીડિયમ હાર્ડ? ઇઝી ટુ મીડિયમની વચ્ચે હતું. ઇઝી ટુ મીડિયમની વચ્ચે. સમયગાળો જે 3 કલાકનો હતો એ પૂરો થઈ ગયો? હા ઇઝી હતું, આમ તો પૂરું થઈ જાય એમ હતું, ટાઈમ વધે એમ હતો. ડિવાઇસોથી આમ જોવા જાય તો આમ ઇઝી હતું અને પૂરું થઈ જાય એમ હતું ટાઈમ ટુ ટાઈમ. ઓકે કેટલા સમયથી તૈયારી કરો છો? મારું આ 3rd યર છે. 3rd યર છે. કયો પોર્શન તમને અઘરો લાગ્યો છે અને કયો પોર્શન તમને સહેલો લાગ્યો છે? જે કરંટ અફેર જે સ્ટેટિક હતું વન લાઇનર, એ મતલબ ક્યાંકથી આમ સીધું લઈને પૂછવું એવું લાગ્યું, એટલે થોડુંક હાર્ડ હતું. જો તમે વાંચ્યું હોય તો જ તમને આવડ્યું હોય, બાકી તો કોઈ આઈડિયા ન હોય તમને. તો અઘરો પોર્શન? અઘરો પોર્શન એ જ હતો કરંટ અફેર. ઓકે તો સહેલો? સેલો મેથ્સ રિઝનિંગ સહેલા હતા એકંદરે. પ્રેક્ટિસ કરેલી હોય તો થઈ જાય. ઓકે ચલો ક્યાંથી આવો છો? પોરબંદર. શું નામ આપનું? મયુર વડોદરા. ચલો મયુરભાઈનું કહેવું છે કે એ લોકોને ઇઝી ટુ મીડિયમ પેપર જે છે એ લાગ્યું છે. આ ભાઈને આપણે પૂછે કેવું પેપર લાગ્યું ભાઈ? પેપર સારું હતું પણ લેન્ધી હતું બહુ. લેન્ધી હતું? એમ કહી દો. કરંટ અફેરનો પોર્શન? એ પણ સહેલો હતો, એ અઘરો નતો એટલે બધો. ઓકે તો શું લાગે છે આ વખતે મેરિટમાં? મેરિટમાં હજી ફાઇનલ નો કહેવાય. ઊંચું કે નીચું? ઊંચું જશે. ઊંચું જશે. સહેલું પેપર હતું એટલે? પેપર હતું એટલે ઊંચું જશે. ચલો ક્યાંથી આવો છો? ભાવનગરથી. શું નામ આપનું? ગૌરવ વાચા. ગૌરવભાઈનું કહેવાનું એમ છે કે પેપર મીડિયમ જેવું હતું, વાંધો નથી આવ્યો. અટેમ્પ કેટલા કર્યા તમે? ટોટલ પૂરા 200 અટેમ્પ કર્યા. ચલો થેન્ક યુ. આપણી સાથે હજી એક સ્ટુડન્ટ છે જે હજી પરીક્ષા દઈને બહાર આવ્યા છે. આપણે એને પૂછશું કે એને પેપર કેવું લાગ્યું છે. બરાબર છે? શું આ રેવન્યુ તલાટીનું પેપર હતું, તમારા મતે કેવું કર્યું પેપર તમારે? જનરલી આપણને અત્યારે ટ્રેન્ડ શિફ્ટ થતો જોવા મળે છે. આપણે કમ્પેરિઝન કરીએ જીપીએસસી અને ગૌણ સેવાનું તો એક શિફ્ટ જોવા મળશે તમને કે જેમાં ગૌણ સેવાએ હવે ફેક્ચ્યુઅલ બેઝ પર વધારે ક્વેશ્ચન પૂછવાનું સ્ટાર્ટ કરેલું છે કમ્પેર ટુ જીપીએસસી જે હમણાં લેટેસ્ટ ડીવાયએસઓ એક્ઝામ ગઈ છે. એ પેપર જોડે કમ્પેરિઝન કરો તો પેપરની લેન્થ બહુ જ ઓછી હતી એકોર્ડિંગ ટુ ટાઈમ, 3 કલાક પ્રમાણે. બટ ફેક્ચ્યુઅલ બેઝિસ ક્વેશ્ચન વધારે હતા. દેટ મીન્સ કે હવે પ્રિપેરેશનમાં બી એ પ્રમાણે શિફ્ટ લાવવો પડશે કે જો તમે ક્લાસ 3 જોડે કનેક્ટેડ હોય તો તમારે એ ફેક્ચ્યુઅલ બેઝ પ્રિપેરેશન કરવી પડશે. એન્ડ ઇફ યુ આર કનેક્ટેડ વિથ ધીસ જીપીએસસી એ ટાઈપની એક્ઝામ તો તમારે એ ટાઈપની પ્રિપેરેશન કરવી પડશે. પેપરનું લેવલ એક રીતના મોડરેટ લેવલનું હતું. જો તમે ફેક્ચ્યુઅલ બેઝ પર વધારે ધ્યાન આપેલું હશે તો ઇટ વિલ ગુડ, તમારા માટે સારું ગયું હશે. બટ ઇફ ધેર ઇઝ એની થિંગ કે તમે લોકોએ જો વધારે ફોર એ જીપીએસસી ટાઈપ પ્રિપેરેશન કરેલી હશે તો એના માટે થોડું ઓકવર્ડ રહેલું હશે. ઓકે પેપરનો કયો સબ્જેક્ટનો પોર્શન હતો કે એ તમને ઇઝી લાગ્યો છે અને કયો પોર્શન જે છે એ તમને હાર્ડ લાગ્યો છે? એકચ્યુઅલી ઇટ ડિપેન્ડ્સ ઓન રીડિંગ. બટ કરંટવાળો જે બેઝ હતો એ પણ વધારે ફેક્ચ્યુઅલ હતો. એવરીથિંગ કનેક્ટેડ ફેક્ચ્યુઅલ ડિટેલ્સ સાથે વધારે હતું. સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આપણે ના ગણી શકીએ એટલા હતા. એન્ડ 200 ક્વેશ્ચન માટે તમે 3 કલાક આપો છો તો તમે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન નથી આપતા. દેટ મીન્સ કે જો ફેક્ચ્યુઅલ બેઝવાળી પ્રિપેરેશન તમારી હશે તો તમારે અર્લી પેપર બોલો. જે રીતે જીપીએસસી પેટર્ન ફોલો અત્યારે નવી કરી છે કે જે વિધાનવાળા પ્રશ્નોની જી એ જ પેટર્ન આ ગૌણ સેવાએ પસંદ કરી છે એવું તમે કહેવા માંગો છો? નહીં, એનું ઉલટું થયેલું છે એકદમ. કેમ કે આ પેપર જે છે એની અંદર તમને ફેક્ચ્યુઅલ બેઝ વધારે જોવા મળશે. તમે કમ્પેર ટુ જીપીએસસી કે જેની અંદર તમને નેન્ધી અને તમને મોડરેટ એવું કે એક્સપ્લેનેશન પાર્ટ જોવા મળશે જ્યાં તમારું લોજિક ચેક કરે છે, અહીંયા તમારા ફેક્ટ ચેક કરે છે. તો હવે તમારે જો ક્લાસ 3 જોડે કનેક્ટેડ હોય તો તમારી જે પ્રિપેરેશન છે એને ફેક્ચ્યુઅલ બેઝ પર લાવો. અંદાજે વિધાનવાળા પ્રશ્નો કેટલાક હતા? ઓલમોસ્ટ 80% નો વિધાનવાળા ક્વેશ્ચન હતા, બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતા. 20% કહી શકીએ વિધાનવાળા ક્વેશ્ચન, બાકી 80% ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન. ઓકે ચલો આપણું નામ? વિજય મનવત. ક્યાંથી આવો છો?
હું જુનાગઢથી આવું છું. જુનાગઢથી આવો. થેન્ક યુ વેરી મચ. ઘણી સારી રીતે તમે આખી પેપરનું એનાલિસિસ કર્યું છે. કેટલા સમયથી તૈયારી કરો છો? મારે 2 યર જેવું થઈ ગયું છે. મેં 2 ટાઈમ્સ ક્લાસ 1 to મેન્સ બી લખેલી છે. એન્ડ તો આ વખતે પણ ક્લાસ 1 2 હશે. એક મારું રિઝલ્ટ પેન્ડિંગ છે અત્યારે, તો એનું 1 2 નું મેન્સનું, તો હવે એનું બી રિઝલ્ટ આવે. બટ અત્યારે ગો વિથ ધ ફ્લો, જો એક વચ્ચે એક્ઝામ આવેલી એટલે આ પણ આપીએ છીએ. ચલો આમાંથી તમે કેટલા અટેમ્પ કર્યા છે? મેં 166 અટેમ્પ કર્યા છે. ઓકે, ચલો થેન્ક યુ વેરી મચ. ચાલો, તો દોસ્તો આ હતું રેવન્યુ તલાટીના પેપરનું પેપર રિવ્યૂ, કે ઉમેદવારો હાલમાં બહાર નીકળ્યા એની પાસેથી આપણે અલગ અલગ પ્રકારના જવાબો પૂછ્યા. એ લોકોને પેપર કેવું લાગ્યું? અમુક ઉમેદવારો એવું કહે છે કે સહેલું હતું, અમુક ઉમેદવારો કહે છે મીડિયમ હતું. એટલે અલગ અલગ પ્રકારના રિવ્યૂ આવે છે અને અલગ અલગ પ્રકારના ઉમેદવારો અલગ અલગ રિવ્યૂ આવે છે. તો આ જ રીતે અલગ અલગ પેપરના રિવ્યૂ તમને જે છે લક્ષમ એકેડમી હંમેશા વિડીયોના મારફતથી જણાવતી હોય છે. એ જ રીતે આજના દિવસે પણ અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમને પેપર રિવ્યૂ જે છે એ જોવા મળે. તો આવા નવા વિડીયો માટે જોડાયેલા રહેજો લક્ષમ એકેડમી સાથે, અને મારી સાથે એટલે કે પિનાકિન મારુની સાથે આ પેપર રિવ્યૂની સિરીઝ જોવા માટે જોડાયેલા રહેજો. અને વિડીયોને શ્યોરલી એક વખત લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.